સાહેબ હું તમારે બોલ બોલ કરું તું મને સાહેબ ના પણ ભાઈ બંધ કે ઉપર સાત મારો તો કયું કરે આજ બુધવાર છે રંગીન લુગડો ચાલે અલે બુધવાર તો મને કહે કે બુધવાર થવા છે તું બહુ ચંદો કાકર ના કરે બાત ના કરે તારામાં તો કે દિવસ પણ હજુ ખબર પડતી છે ને એટલી હું ઘેર જરા ના મારા પપ્પાને કહું એવી ચડી સીવડાવ ચડી તો ભલે પણ પેન્ટ એવું સીવડાવું જબ્બર પેન્ટ સીવડાવું તું હોનાનું સીવડાવડે ચડી થઈ જાય પેન્ટ થઈ જાય એવું એમને હોનાનું સીવડાવડે તું હું ગમે તે ના સીવડાવ અરે આ ચંપલ તો આપવાના પેલા મારા પપ્પા એવી ચડી સીવ્યા પેન્ટ થઈ જાય ચડી થઈ જાય એવું સીવડાવજો ખાલી અરે આ સિવાય રાત ના કરે હેડ છોડ હું લાજ ના કરે અને રાત તો મારવાના જ જો હો મારા તે કાદી બે વેકીન ચડી સીવડે છે તારી તું ખાલી જો ખાલી કાલે તો હું ચડી સીવડા લાવ પેન્ટ થઈ જાય ને ચડી થઈ જાય હિમાની હા જોઈએ આ ઘેર ઉપર હતા ઘેર ઉપર સોનું ઘેર જો તું કાલ જોઈ લેજે ખાલી હા જોઈ લે આ બે નિહારમાં જાય છે પરવાની 12 વાગે સુધી ઊંઘી રહે છે રાતે ટીચાય છે અને નિહારમાં જાય છે તે ખર્ચો કેટલો કરાવો છે અને પાછો કહેતો રહેશે કંદૂત છે જે નિહારમાં બનાવો ખર્ચો નહીં થતો કરતા તો થાય છે જ ને બાપા એટલે નિહારી આવી ગયું એટલે આ ચંપલ બાઈન કાઢવાનો તો કાઢી નાખવાનું નિહારમાં જાય છે તો કશી ખબર જ નહીં પડતી તો ચંપલ તો કાઢવાનો જો રોધવાનું હોય તો ચંપલ લઈને આવો બોલો કેવું રહ્યું આજે ભણવાનું ભણવાનું તો સારું રહ્યું મસ્ત રહ્યું પણ મારા ને પેન્ટ સીવડાવું એટલે આ પહેરેલું તો છે એવું નહીં પેલું સીવડાયેલું ચમ હું મારે સીવડાવું એવું જીન્સનો ના પાડો છે સાહેબ સાહેબ તો ના નહીં કહેતા પણ ભાઈ બધો ના પાડે આ તે કામ કર આપણે પેલા દર્દી તો પેન્ટ સિલાઈ દઈએ પણ પેન્ટ શું કરવું ખોટા 200 રૂપિયા સિલાઈ આલવી આપણે ચડી બરોબર મારા પેન્ટ જ સીવડાવું એટલે ચડી બરોબર છે ના મારા પેન્ટ જ સીવડાવું એટલે તું સમજ ને ચડી બરોબર છે ના જો પેન્ટ એટલે પેન્ટ મારી વાતો પર આપણો પેન્ટના 200 રૂપિયા લે બરોબર અને ચડી 30 રૂપિયા સીવ્યા લે ચેલું 30 રૂપિયા આપણે જે દર્દી માપ લે ને એટલે ચડી આટલી નહીં રાખવાની ને તો ઊંધી જ માપ લેવરાવાનું એટલે 30 રૂપિયામાં આપણે પેન્ટ થઈ જાય પણ લોમ પાડવાનું ચડીનું બરોબર લે આપણે કાપડ લઈ લઈએ કાપડ આવ્યો ને બધો એ ભાઈ એકાદું કારું આવ્યું હશે તો એ માપ એ લઈ જઈએ અને હાલમાં તો 2 કલાક જ પહેરવાનું હા તો હેડો જો લે લખા આ કાપડ છે ને ઓ અમારી ચડી સિવાય જાય પેન્ટ સીવડાવવાનું પણ મારે આપણે બેન ખબર હ પેન્ટ સીવવાનું પણ આપણે ચડી યાદ રાખવાની શું યાદ રાખવાની આપણે ચડી કહેવાની પણ ચડી આપણે લોબી સીવડાવવાની એટલે 30 રૂપિયા પતી જાય જો પેન્ટ કહીશું ને તો 200 રૂપિયા લે દરથી બરોબર એટલે લે આવીએ ને કફત રાખો બરોબર અને આપણે કંજુસાઈ કરવાની શું કરવાની પૈસા ભેગા કરવાના પૈસા ભેગા નહીં લે દર્દી તો લૂંટવા બેઠ્યો પેલો કેમેરો દર્દી છે કેમેરો દર્દી ગોડાળો મસ્ત પેન્ટ કરવું ગયો ખોટા ખર્ચા નહીં કરાવતો તું સાહેબ કે કરો પેન્ટ હોય ચડી હોય આપણે ભણવાથી મતલબ યાર ભણવાય મતલબ પણ સાહેબ નહીં પીવા દેતા એટલે સાહેબ નો કાયદો ચાલે ને હાથમાં સાહેબ નો કાયદો ચાલે થોડા દાડા તું હેરાન કરવા માંડ્યો તો કેસો સાહેબ આધાર કાર્ડ મગાવવા પેલું બોક્સિંગ પણ તો દાખલો મગાવવા આવકનો દાખલો મગાવવા હું યાર ચાલુ મને તો કામ કરવા દે તો કેવું જ પડે ને લખા કે હક નહીં શીખવાડી રહી અને પણ વધારે બોલતો નહીં એરો હે ને જબરો દર્દી હે આપણે એને છેતરી લેવાનો એનો કાપડ વેતરણ આપણે એને છેતરીશું હો તે બાદ બેઠી રહે લાગે દર્દી કેવું ઘર બનાવ્યું ને કપરો સીવી આ પેલા કેમેરા રેદારાનું ઘર અલ્યા રેદારો નહીં કેપરો ભોડારો અલ્યા ભોડારો ને હા ને જારો દર્દી લાલ્યા એ કેમેરા ઓલે આવો રણજી આપણે આ છોકરો કરો ને હારમાં સાહેબે પેન્ટ કીધું પણ હાલ મારી પૈસા ઓછા એટલે ચડી સીવવાની એ ચડી ના ચેલા લો ચડીના જોડે બધા બાંધવાના આવે ને તો ચાલી લઉં પણ તમારા ગામના ભાઈબંધી હોય એટલે તી લઈ લે અને હું તો મને કહું લેખાના કેટલા લે લેખાના 200-250 રૂપિયા જેવું થઈ જાય તું રાખા
આપણે લેખોને સીવડાવું ચડી સીવડાવીએ 30 રૂપિયામાં પતી જાય. પણ મારે પેન્ટ સીવડાવવાનું. એટલે આ તું સમજતો નહીં, મેં તને ક્યાંથી શીખવાડ્યું? આપણે ચડી સીવવાની. હાથ દે વાંધો નહીં. અને ખબર આ દર્દી નામ પર બુદ્ધિ જેવું નહીં. એ દર્દી કેમેરા બોડારા હલો ઊંધો છે લ્યા. એટલે ઊંધો નહીં રમતી બરોબર હા આ તો આ પેલું બ્રેક મારવાનું કઈ બાજુ આપણે? બ્રેક મારવાની એ બાજુ પણ હું બેઠો હું અત્યારે ઊંધો યાર. હા તો હરખો કર દે તો હાલો ઊંધું સીવશે લ્યા. ના ના સિલાઈ બાઈ નાખે. એ અરે બક્કલ પાછળ મેલશે અરે. બક્કલે હું એ બાજુ બેઠો ઉભા રહો. હાલો સીધો કર દે હેન અને ફટાફટ માપ લઈ લેવાનું. એટલે એ બાજુ બેઠો હું યાર. ફટાફટ માપ લઈ લે હેન. હવે તમારે શીપું છે અરે અમારા બાજુ ઊભું રહેવાનું. તમારે આ બાજુ ઊભું રહેવાનું માર જોડે. તમારું હું શીપું કહી દો મને ખાલી. અમારે ને ચડી સીવવાની. આ છોકરાનું માપ લઈ લે, આ બાજુ આવતો રે. ચડી સીવવાની ને? ઓહો. પણ પેલા કાપડ જોઈ લે, થઈ જાય ચડી. થઈ જાય. કેટલી બાર છે આની? અને તો પોચ બની જાય. આ તો એક જ બનાવવાની. એક જ બનાવવાની? એક જ ચડી બનાવવાની. આ લે તું માપ લઈ લે. આ રેત ધકલ લે. બીજાની હોય કાઢ નાખે પોન ને બોન બધું જીવ હોય. લે. અને પટ્ટો નહીં ને? ના. અને આ પટ્ટી હે? અલે એ તો અમારી પટ્ટી મને ખબર હોય. આ કોકો વેચી લીધું લાગે. નહીં વેતરી. કોકને કામ. આ ઊંચું કર. આ ઊંચું કર ને. લે. અલે એ નહીં આ બંડું ઊંચું કર. આજે ઉપરનું. લે. હા. જો એ તો બરોબર એટલે ને? આટલી ચડી નહીં રાખવાની. અલે તાર ચડી કેટલી હોય? ચડી લોબી રાખવાની આટલી અમાર. ચડી આટલી જો લે. એટલે રોટલી. પણ અમાર આટલી લોબી ચડી રાખવી છે. ના યાર આ તો ખોટી વાત છે યાર. ચડી લોબી ના હોય. આપણે ચડી લોબી કીધી એમ થાય. ગાડી લોબી કીધી જાય. આટલી લોબી ચડી અમાર રાખવાની. પણ આ તો તમે યાર 30 રૂપિયા મને છેતરવાના ધંધા કરો. અલ્યા ખબર અમાર ચડી સીબડા બેન. હા. અમાર ચડી લોબી રાખવાની એટલે ચડી આટલા ઊંચી લઈ લેતી. પણ તમે 30 રૂપિયા ચડી શીબાની કીધી ને હવે લોબુ કરવાનું કે આ તો આખું અલ્યા ચડી લોબી સીબાની છે. યાર દર્દી તો ખબર નહીં પડતી. તું અહીંથી ખાલી રાખ, અહીંથી ફિટ રાખ, પણ ગાડી લોબી છે. લોબી સીબાની ચડી. ના યાર તમે દર વખત વે કરો. દર વખત મારી પેલું આ પેરાન ચીવડાઈ ગયા ને તો દિવાળી પર એ પૈસા બાકી રાખી ગયા હજુ આલે નહીં. પણ આમાં 30 રૂપિયા ચડી શીબાનું ઈ મત લોબુ અલ્યા કરવાનું. સાહેબે ચડી કીધી પણ લોબી કીધી છે. આટલા ઊંચી ચડી લોબી લાવજે પહેરી. આટલા ઊંધી લોબી કરવી હા, ને? લોબી કર દે ચડી. આયા મને છેતરવા આયા અરે યાર. કાપડ તો અમારું હે. કાપડ તો અમારું કોઈ વચ્ચે નહીં મહી. હારું તો હતું ને એક જ ચડી સીબાની. આ તો એક જ છીવેડો. આ ઉપર બંડી લોબી ચડી સીબાની. કેટલું રાખવું તે બોલ. નેચા ઊંધી. પેટ આટલા ને હા. અંગૂઠો ના દેખાવો જોઈએ. અંગૂઠો ના દેખા બરોબર. હા. સારું. થઈ હવે જાય 30 રૂપિયા કેટલા? 30 રૂપિયા. હારું, બનાવી એક કાપડ. કાપડ. હમણાં બપોરે લઈ જાઉં હું. બપોરે ના થાય યાર. હું ના. રાંધી તમે યાર. થાય ને? બે દાડા તો થાય કે ના થાય? એટલે આ વાંધો તો નહીં. બેન જવાનું હે. કાલ પેર જવાનું એક કામ કરજે. હવારો વહેલો લઈ જજે. હું રાતે આખી રાત બેહી ચીવી નાખું. હારું. અને હું કીધું ચડી સીબાની એવું. ગાડીથી બાંધી ને. હા. આ ફોન લઈ લેજે તમારો. તું પેલું રીંગણી થૂંક લગાવું ને લુગરણ. આ કાપડનો થૂંક ના લગાવતું એટલે દિયો. એવું નહીં. આ તો અમે આમ થૂં કાઢે ને તો યાર આ તો ખુલ્લું થાય કાપડ. તું લે હેઠું કરે લે. મેલ ના તું. એટલે હેઠું ને. આ લેન કાઢો વારે વેલા લઈ જઈશું લેન. હો? અને હોભળ. પૈસા રોકડા આલજે. ઉધારી બાકી બધું બંધ કરી નાખ્યું. એટલે 10 રૂપિયા વધારે આલે. 10 રૂપિયા તો ચાલી તો કીધા જ છે. હા, તો ચાલી પચાસ આલે. વાપરે પછી. ભલે ચડી લોબી રાખજે. હા, અને પેલાના પૈસા લેતો હોય પેલા આદિવાસીના બાકી. એટલે પેલા મંગાન કહેતો હોય તો મંગો તો કશું નહીં. આલી દે રોકડા બીજા હારો હોય તો. આ છેતરવાના ધંધા કરી દે. આ કટકું એ કાઢ્યું હે અને એમાં ચડી શીબાની હે. અને એ પાઈ મારી આલી લોબી છે અંગૂઠો ના દેખાય. હવે આ ચડું ચમનું શીબાનું મારે. આ તો ઘરના ને ઘાટના ને એવું થવાનું. આ છેતરી જાય આજે મને. ફરીથી હમણાં જોડે ધંધો નહીં કરવો. આટલી ચડી બનાવું અને પછી બંધ કરી દેવું. રમજી જોડે ધંધો બધો. હાઈટ વરહ કાઢ્યો પણ આ પહેલો મોણા જેવો મને મંગા છેતરી ગયો. લે ચડીના બોના આખો લેઘો સીવીને ગયો. બોલો શું કરવાનું? અને મોરી હે ને મોરી ચીવડાવવા આવે ને તાર પેલું બંડું ચીવડાયું કે બંડું ચીવવાનું કઈ પહેરાને ચીવડાવી લેજો. હજુ પૈસા હાલતો નહીં યાર. શું કરવાનું આનું? આ છેલ્લી વખતનો ધંધો કરે ને હવે આ રમજી જોડે કોઈ દાડ ધંધો કરવાનો નહીં. અને એક તો આ કટકા કાપડમાં તો શ્યારે આવે એવું નહીં. આખું પેન્ટ થશે નહીં. અને ચડીને બોને પેન્ટ સીવવાનું કીધું. અને એવો લેઘો સીવ્યું કે કંટાળી પાછો માર જોડે આવે. આખો ખુલ્લો ખાસ ને લોબો લાસ્ટે ભૂઈ ડહરા ને એવું. હા, હેડી નો ઢહેડા કરે રોડે વાળે જાય. આવું લેઘો સીવું. આ લુગડો સીવવાનું તો કશું મળતું નહીં. અને મારો ધંધો તો જે છે ને એ રાખવો જ પડે.
આ ગોદરીઓ સીવવાનો આ અમે કશું યાર મળતું નહીં ને આખા દાડો મહેનત કરી કરીને તૂટી જાય ગોદરીઓ સીવું ને એટલે એક ગોદરીના ભર દે 200 રૂપિયા મને મળી જાય અને લગન ગાળામાં તો હું ગોદરીઓ આવે જબર ગોદરીઓ આવે યાર હું મજા આવી જાય એક ગોદરીના 200 રૂપિયા ઢગલો ગોદરીઓ હો ગોદરીઓનો ઓર્ડર આવી ગયો મારા જો આટલી તો સીવી નાખી હે અને બીજી એક્સ્ટ્રા પડી હે એ સીવવાની છે હવે એટલે હવે આ રોમજીનું છેલ્લું ચાડું સીવી લઉં ને અને પછી ગોદરીઓ સીવી નાખું અને હજુ પેન બીજી પડી હે ને એ ઓર્ડર આપવાનો હોય માલિક આવવાનો ઓર્ડર લઈ જાય બીજી સીવવાની છે હો ગોદરીઓનો ઓર્ડર બધી સીવીને તૈયાર કરી નાખી ઇસ્ત્રી કરીને મસ્ત પેન કરી નાખી દરજી બતાવ ખરા પણ એટલે એમાં હું જોઉં તારે જ પહેરવાનું હોય ને. ઉત્પાદન કમ્પ્લીટ સીવ્યું નહીં આખું જોઈશું માપી જોઈશું આ તો મોટું સીવ્યું લાગે મસ્ત સીવી મસ્ત હા મસ્ત સીવી હાલે હેડો શોટિંગ કરીને જવાનું નહીં હારું હા અને આવા જ ધંધા કરાય નહીં અંધો છેતરી જ લેવાય. દાન જો લેગો સીવી જો બરોબર પૈસા દર્દીને હાલ્યામાં ચાલશે જોઈએ હજુ ઘેર જઈને પહેરીએ જ ખરા મારે તો પહેરવાનું મારે પહેરવાનું આ તારા માટે બધું તું ચેક કરી લે બરોબર પહેરી અરે આ તો દરજી બહુ મોટું પેન્ટ સીવ્યું એટલે આ કપાવું પડશે લાઈન ઘેર કહું કોક ને મમ્મી જોડે જવું ને પેન્ટ કપાઈ દઉં તો ખેતરમાં શીખે કેમ નહીં આવે મમ્મી મમ્મી આમાં સોરી જો હા આ કહીએ ને તું હું આ ઘાસ થઈ ગયો બહુ આ પેન્ટ કાપવાનું મમ્મી જો દરજીએ મોટું દર્જ સીવી દીધું કને આ દરજીએ પેલા ખેમરા દરજીએ ફોટા રાય આ તાર બાપાને કહે છે મને એ કામ કરવા દે અને ને યાર. કાપેલ હું કાપે દોઢું કપાય અરે મને તાર બાપાને કહે છે હું કામ કરું ખેતરમાં જા તાર બાપા નવરા બે રહ્યા તો જા આ એક તું મારે મોડું થાય કાલ પછી પહેરજાનું મારે અરે તો તાર બાપાને કહે છે નકર તાર કાકા ઘેર આવીને એમને કહે છે જા આ એ લોહી પીજો હા એ કંટાળો આવે એક તો મને ભણવા મોકલા શીખવું કરે કંટાળો આવી ગયો પેલા દરજી આવડું મોટું પેન્ટ સીવી દીધું તો હતું આવડું મોટું પપ્પા હા આ પેન્ટ કાપેલા થોડું અલ્યા પપ્પા ને બાપા કહેવાના લ્યા હા બાપા કહે લ્યો અને તું હવારવાનું હું લેખો લઈને ફરફર કરું લે બીજો કશું કામ ધંધો નહીં અરે પેલા તારે. દરજી બહુ મોટું સીવી દીધું હા અરે 30 રૂપિયામાં તો એવું જોઈએ ને તાને. પણ આ તો આખો રોડ વળે જાય પહેરીને જો હેડું પર તાર માના દૂર જો તો ના કાપ્યા હોત જો તો તે પણ કે મુનાવરી નહીં કે જો મારો તાર માં તો હશે બરોબર એટલે મારો ઘરનું કામ છે થોડું કચરો વાર નાખું થોડું પોતું કરી નાખું હું તું તો કરતો નહીં એટલે એક કામ કર આપણે જે મારો ભાઈ ખરો ને તાર કાકો કાકા મંગા કાકા મંગા કાકા એ મંગાન કે એટલે હીરો કાપ્યા છે હો. સારું. જા મંગા કાકા હા આ પેન્ટ કાપેલો થોડું જેમ પેન પેન્ટ કાપવાનું મારા મોટું હો. પપ્પાને ક્યાં કાપ્યા મારે જઈને આવ્યો હે ઈ જઈને આવ્યો પણ તે- ખેતરમાં ટાઈમ છે મારે કોમ ટાઈમ નહીં કે તાર પપ્પાને કાપ્યા હારે હવે મારે ને રમતુ કાકા જોડે જવું પડે અમારે તો ખેતરમાં જવું છે હાર જાઉં હું રમતુ કાકા જોડે જઉં ચા ઘંટા રાખો પેન્ટ કાપવાનું રહે ને હાર જવાનું હોય કાલ ભાઈ મારે રમતુ કાકા એ રમતુ કાકા આ પેન્ટ કાપેલો ને પેલા દરજીએ મોટું બેગ સીવી દીધું અને કુદાલ ઉપર જે સીવી આ કાલે હાર જવાનું તો મોટું બેગ સીવી આ કોઈ સિરિયલ તું જ ના સિરિયલ વિશે પણ કપેલ તું નહીં કોઈ ચાલ કોઈ કપેલ તું જ નહીં પેન્ટ બેન્ટ આ પેન્ટ બેન્ટ કેમેરા દરજી એવું સિરિયલ ને મોટું દર તે પેન્ટ થતું નહીં આખો રોડ વરે જાય નેકરું તો કાં તો હું મરી દઉં ભણવું ને ભણવું નહીં ભણ્યું આ પેન્ટનો બેનો ટેકો ના નહીં આ પેલા કેમેરા ફોટાના જઈને મારું તો મારા મમ્મા ઘેર નાહી જો રહેવા કંટાળો અલે અમારા છોકરાએ તો પેન્ટ નાખી દીધું લાગે કાપેલું નહીં ને એટલે કાયો થયો આપણા દરજીએ ભોડાડા કેવું સીવ્યું હોય મારા છોકરા બીજા આમ પહેલા ને કાલ લેહાર જવાનું કાપી નાખું નહીં ને એક મારે ઓલે નવાઈનું નિહાર જાય કાપી દે દેજે લઈ કાપવા દે ને એ કપાત લઈ પેટે પેલા ચોકી તો સીવ્યું
કપાતું જ નહીં આ. ખેતરમાં કોમ કરી કરીને કંટાઈને આવીએ તાર ઘેર છોકરો ડખા હોય આપણો લઈને હાજર તો લાય કપાઈ ગયું નાખી દે નાખી હવે માં છોકરો રાજી થઈ જાય અહીં નાખી દે માથું મને જાણ નહીં પાછું પેલું બ્યાહુ પૂછીએ હે એટલે અલે આ પેલો લખો કહેતો તો કે થોડો લેખો કાપી દઉં, લાય મને થોડો લેખો કાપી દઉં, તેરો કાલ નિહાળ પર પહેરી જાય. આ દેર ન તો પાછો છે ને રજા ઉપાડશે નિહાળની. તો જે ટાઈમ હોય નહીં ને આવો બધો કામ કરવાનો. હજી તો એના પૈસા આલે નહીં, લેખો લોબો થઈ ગયો. અમાયને નહીં થાય એ સારું મસ્ત કરી નાખ્યું લે. અમાયને થઈ રહેશે, ચિંતા જેવું નહીં. બરોબર હેડો ચાંદો 2 તારીખ કે કરતો તો લેખો શિવરાજ ભલી વાર ના આવે. ખેતરમાં જઈને આવ્યો, ખાવાનું કંઈક ખાઈ લઉં. ખાવું તો નહીં, પણ પેલા છોકરાને પેન્ટ કાપવાનું કહેતો તો શીખો છો. એટલે ઘેર છે છોકરો ધ્યાન લાગતું નહીં. લા પેન્ટ કાપી આલું થોડું ને તો મેળ્યું છે પેન્ટ. હા મળી તો ખરું પેન્ટ. હા મળ્યું. લાઈન કાપી નાખું પેન્ટીનું જ હું તે છોકરો બિચારો નિહાળ જતો થાય. કાપી નાખવા ધ્યાન. અરે બાપો એવો છે ને પેલા તો તારે ચડી સીધા લાઈટ કરિયાલી હોય ને તો આવું બધું કરવું પડે. તો ખેતરમાં કામ કરવાના ઘેર એને હમણાં આવો કામ કરવાનો કહો. અમે કહું ખેતરમાં જવાનો ટાઈમ થઈ જાય પાહો. લે મિલ્યા રેન અને છોકરો ભાઈ રાજી થઈ જાય હવે તો. લે પતિ જવા દે. લાય પેલો લખો તો પેન્ટ કાઢવાનું કહેતો તો હજુ કાપી કાઢું. ઈ પપ્પાને કહેતો નહીં, પેલા મારા મોટા ભાઈને કહેતો નહીં, મને આવીને કહી જાય પેન્ટ કાપવાનું. રાત દર્દી તો મા પાણીને શિવરાવતો હતા, કાપવાની મગજમારી થાય. રાતની એવી જોરદાર છે ને. દર્દી જેવો હોય ને ગોળો જોનો બોલારો કતું એને સીવાની જ ખબર નહીં પડતી. ખોટો કાપડ બગાડે. લેવા કાપી કાઢી. હવે અમારે પહેરે હું આટલા પેન્ટમાં તો ચાલો પાછળ પર તો કાપેલો લ્યો એને પહેરવું જ પહેરે ને કોઈ આમ મેલ્યું પૂરું કાપવું એમાં તો હનથી થાય ખેતરમાં. લેડો દવા દે તો આવીને પહેર લે ધોઈને ઘેર જવા દે. લે આ લાગે પેન્ટ કાપી નાખ્યું હોય. પહેરી જોવા દે પેન્ટ કાપી તો નાખ્યું હોય. અરે આટલું બધું પેન્ટ કાને કાપી નાખ્યું? આ તો મોટું દહીં કતી કાપવાનું હતું. આ તો આખું ચાડી કરી નાખીએ પેન્ટમાં.
અલે કોને કાપ્યું અલ્યા મી કાપ્યું હો. હું તો કતિક આટલું કાપી તું નતો કહેતો કાલે હું કાતી કાલે આ તો કેટલું બધું હે. અલ્યા મી કતિક જ કાપ્યું તું. પણ આ તો ચડ્ડી થઈ જઈ એ રમજીભાઈ મી કાપીને કીધું આ છોકરીએ તો કે કાકા મને કાપી આલો પણ મી આરો- કાપી દીધા આરો સજીવો તારે એકને કહેવાનું તું, થોડું તારી માં કાપીને છે, થોડું મી કાપ્યું, થોડું આને કાપ્યું. એ મને તારે કે- એવું જ નથી કહેવાનું તું. તું મને કે નતો અરે આ ચડ્ડી આ પેન્ટમાં ચડ્ડી કરી નાખી હે. અને તું માર જોડે તો કેવા તે મેં થોડી કાપી પણ કોઈ કાપી આલતું નતું હું તો ભરું જ ન પાઈ બધો થયો. પેલા મારતું રહ્યું. હા એકને કે તો મેરાવ. હા. તે મને કીધું, તારી માને કીધું, તાર કાકાને કીધું, આ બીજા કાકાને, એટલે બધા વાળા પટેલ કાપી જાય, ચડી થઈ જાય. પણ મમ્મી કે હું નવરી નહીં, પપ્પા જોડે, પપ્પા કે હું નવરો ને કાકા જોડે અરે નહીં. કોમ કરો, આપણે છે ને હજી વહી ગયું નહીં. હા આપણને જ ખબર હે ને. હોવા. આપણે કાપ્યું. એ રીએ છે ને પેલો ખેમરો દરજી ખરો ને, હોવા. એને જોડી પાછું લઈ જઈએ ને કહીએ કે લે આ તને કાપડ લેઘાનું આલ્યું તું અને તી ચડી સીવીને ચમ આલી. એટલે ખેબરે સી ગયો ને ઓહો. હા, અને આપણે એના માથે નાખીએ હા હા અને મારીએ. કાપડ એ પાછું લઈએ અને યા સર સીવી આવી બીજું હા મફત. હા નાસી ગયા તો પછી પણ ને આપણે બે જ જઈએ નક્કી એમને એવું થાય કે હમ થઈ ગયો. હા તે અમે તમને ને તમે હંતાઈ રહેજો, અમે ઈશારો કરી લાવી જજો. હા, હા. હો? તો બે જણા જો અને બહુ ચરબી કરે તો આવી જજો. ઓય, પેલો મથુરિયો હે ને હા. ઈ રહી લેતા હા. આવજો. હવે તો કહી દઈએ આમાં તો ઘેર આવી ગયો હે રે. એ ક્ષેત્રમાં ગયો તો પાણી વાળતો હતો. મથુરિયો લેતા આવજો. હા તો આવો તો લેતો આવું આ લેડો તમે હે ને હંતાઈ રહેજો. લે આઈ. શું કીધું? લે લેડો. આખા પૈસા લઈ હાલો ને આપડો. અને આ તું કે મારું એવું ને એવું કાપડ હાલ. એ રેત કાપડ હાલ. અમે બીજા પેલા બાબુ કાકા હતા ને એમના છોકરા દોરી શિવરાઈ દી હો. જો જો બેર્યો તું ચોપડી લુગડો સીવો હો. આ પેન આ જો તો લેખી એવું કર્યું. એટલે કેમરા તને કાપડ આલી તું અમે પેન્ટનું કાપડ આલી તું પોચ ચડ્ડીઓ સિવાય આવી કેટલી અને એ આખા કાપડ નથી હંતાર દીધું ના ચડ્ડી ચો સીવી તી એ. અલે મી તો તમાર ભાષા બી અહીંથી માપ કેટલું લીધું તું જો આમ એટલે પણ તી કાપી તાર એટલે કાપી ના. આપી લીધું પણ આમ તી કાપી તાર આગળ ચોરી હતા. કાપી ના નહીં આ જો ચડી ચડી અલે, આ તો તે ચડી રોજી, આ છોકરા સમજાય નહીં. સમજાવવાનું યાર. અરે પણ એટલે 13 રૂપિયાનું કાપડ થી અમારું બાતલ કાઢ્યું. કાપડ મી તમે મને કાપડ અરે, આપ્યું. અરે અંતર લે હું અરે બેહો ચીવી ના લ્યો યાર આવું ઉંદેરા જેવું હું કાપું આ યાર. લોકો જો ભર તું ચોખ્ખું કહું છું કે હું ગોદરીઓ તો વધારે છું. આ લોકો ગોદરીઓ લે પછી. ભાઈ તું 13 રૂપિયા પાછા દે અમારા. ખેમરો ના તું લે પૈસા પાછા લે. અરે, ઊભા તો રહો, મારી વાત તો સાંભળો યાર. ઉભા. મારી વાત તો સાંભળો તમે કોનું શું કરવું? હું કરવું નહીં તમે જે આ પેન છે ને તું 13 રૂપિયા લે યાર, બધી માથાકૂટ ના કરે. લે, પેલા તી તો આલો મારા યાર મારા તી તો આલો ઓય તું વાલી તું જ કરું જો ભાઈ, કેમરા? નું કરવાનું જો મારો શીર ગાબરો શીર જો હા ભાઈ મારો શીર ગાબરો શીર આવ્યો ને તે મી તને કેવો કીધો તો હે સંજાવે કીધો તો બરાબર તે ચંપલનો શીર આપી દીધો મારે એવું કરતી ને એ ટાઈમે પણ ગાઘરાનો કારીગર તો તમે એવું અમાર કાપડ પાછું લે કાં તો પેન્ટ સીવ્યા. પેન દે છીવેલું અલ્યા આને કોક કેવું છે કે છે લે હું કહું આ મારું પહેરે આ કેવું કર્યું એટલે આટલું બધું ખુલ્લું આલ્યા અરે મને અરે, આનો પૈસા લઈને અરે, આ ઘર કેવું બનાવ્યું? સીને તો કઈ હા. ના ના તો તું ક્ષેત્રમાં ધંધા કરે છે લે ના છેતરવાના ધંધા નહીં. તમે તમે લુગડા શું અરે બગાડો મી છીવીને આલ્યું પેન્ટ અને તમે લઈને આ ચડું અને મી છીવીને આલ્યું લેગો આખો આ જો તો આવો મારો શિવરો પણ જો ખાલી આમ થી લઈ અરે ગયા. તારો તારો વાતો. અરે મારું નહીં ઉભા રહો, તારું કેવું? અલે આ બોય લોબી કીધી હતી તાર આટલી હજો માં ટૂંકી થઈ હવે હેરે કપડા જોશી ગયા અલ્યા યાર અને આ કોનો કર્યો? આ કેવું પડ્યું તું બીજો બી બોલ્યા અરે પણ આવું આયા આવું પહેરવાનું તો જોયું હોય હું પૈસા પાછા લઉં લે પૈસા પાછા લઉં પૈસા પાછા લઉં હું પણ જો પેલી ચોખન બદલી વાત બરોબર હું તમને 300 રૂપિયા આલ દઉં બરોબર પણ મને પેલા મારા આ પેન સીવ્યું ને એના 200 રૂપિયા પેલા મને આલો અને હું અરે આના પૈસા લે. ઉપર વળગી હું. આ પેન્ટ તું તારો હિસાબ કર મારો હિસાબ નહીં જોવાનો મારે યાર. આ વાંધો મૂકી દે બધું મારા માં બરોબર હિસાબ કર ભાઈ હિસાબ કર હવે ફોનથી રાખજે તું એ વચ્ચે જો મને મારી દિવાળી પર પેરા ના સીવી તું બરોબર હા. પેરા ના 400 રૂપિયા થાય મને મારા 400 રૂપિયા આલો પેલા એ રાય પેરા ના 400 રૂપિયા 400 હા. અને આ ચડ્ડી ના બોને ને પેન્ટ સીવડાયું હા. તે મી એ 40 રૂપિયા લઉં તો આવી નથી લીધા તારું બોલે. ઓફર રમજી ઓફર હિસાબ કરો 400 તીના બદલે 40 બદલે 30 લીધા અને એમને ચડ્ડી બદલે લેગો સીવડાયો હા. કેટલાનો 250 રૂપિયાનો અરે 250 હા તો એ હારી સસો આલો મને પેલા હા. અને હું તમને 300 આલું હારું, ઉભો રે, ઉભો રે, ઉભો રે. હારી 200 કે મારી વાત આપણે મંગાડે ખબર નહીં જો
તારો એ, સંજોગ ઉભા રહે. મારી વાત સાંભળો યાર, પછી તું તાર કે તારો સંજોગ ઘાઘરો બગાડ્યો. બગાડ્યો. તો 800 રૂપિયા રહે યાર. 1000 રૂપિયા મારા માનું પહેરવાનું. અને આ મારું પહેરે. તારા 600 રૂપિયા લેવા છે બરોબર થોડી વાર થોડી હા મારો સવાલ તમોન તમારો હિસાબ આલ દો બરોબર હા. હું મારો હિસાબ તમોન આલ દઉં હા. પછી લે હારો પણ પડતો નહીં લે મારો. અલે ના ના અલે ના હિસાબ કર દે હિસાબ ઉભા રહે. અને મંગા તું ઘેર જતો રે કાકો તો શું હોય? તું એના બાજુ કેતા હે એ ભાઈ ના ઉભા. હું બેનનું કહું એ, છું એ તો મારા બાજુ. મારા બાજુ. ના, તમે મારા બાજુ તો જોઈ યાર. ઓલા બોમ્બ મારતા કરો. એને બોમ્બ મારતા કરો. મારું કેવું પડી જાય મંગો છે ને મોઢું બોલો છો. ચૂપ કર જરા. અલે હાથો મોલે છે જો હમણાં મોઢું બોલો છો. જો હારી જો હારી લોકો લે. હારી સો કે 500 રૂપિયા બોમ્બ માર કાઢો. બોમ્બ માર કાઢો. અલે બોમ્બ માર. અલે મારા ઘેર આવીને મને મારવા લે તમે પૈસા તો આલ આ તો દો. આ તો મારો દાનો. ના માર પડે. સીધો જમ નહીં રહેતો લે આ બધો અલે પણ મથુરિયા મી તારું બગાડી આ બુશર્ટ નહીં બગા હા, મને આખું, આખું, આખું પેટ પાડી તમે હું કરી તમને દીધી. પેન્ટનું કાપડ આલું ભરે હા. અલે આ પેન્ટ સીવડાવવા આવું કરો લે. પેન્ટ અંતર કાપડ અંતર દેવાનું. જો અલ્યા જો તારું બધા મથુરિયા ઉપર હોભર હા. તારું પહેરન બગડી નો હા. તને પહેરન નું આખું કાપડ આલ દઉં હાલો, બરોબર કાપડ. સિલાઈ બિલાઈ મારા જોતી નહીં તને પહેરન આલ દઉં અને પેલા મંગાના ગાઘરો લાઈન આલ દઉં કલોલ જાવ ને તે ગાઘરો લેતો હવે સંજય વાળો એનો અને તારા પેન્ટ નું કાપડ લેવું પેન્ટ લેવું બોલ હવે પેન્ટ લેવું અને કાપડ લેવું. આ બગાડ્યું હોય તો એવું પહેરીનું જ આનું કાલ. પણ ગમે તે એક જ મળે યાર બે લેવાનું હોય. શું લેવું હો? કાપડ ને પેન્ટ બે. તો એક કામ અલે કર. પેન્ટ નહીં લેવું, પૈસા ને કાપડ આલ દે તું. જો ગમે તે એક જ મળે રમજી આવું કેમ કે નુકસાન તો મને સજો બરોબર તમે તો યાર તમે બધી બાજુ મને તમારો કરો છો. આ એક તો યાર 3 રૂપિયા ચડાન આ છે ઉપર. ટીમ રાખું આ તારો તો બચ્ચો છું. લેવાનો કીધું બધું. હા. નવા કાપડ નો ઠીકરું આવું છો મારવાનું. અલે આવું નતું મારું પેન્ટ યાર અલે અને મથુરિયા મથુરિયા આ હોભળું જો હું હતો મારા ઘરમાં હતો હું ચાલ નાસ્તો કરતો હતો અને હવારમાં આયા પેન્ટ લેવા તારા એ નહીં મારી વાત આ સાંભળ. લાખાનું ઠીકરું જો, અલે આ હોભળ તો ખરો એ મથુરિયા મથુરિયા તો બારી નહીં લાગો બારે નહીં લઈ ગયા મથુરિયા તું માર વાત હોભળ ને યાર હા અરે હું ઘરમાં ચા નાસ્તો કરતો હતો હવારમાં અને લાખાને કીધું તું તું આવ તો હવારમાં મેલવાઈ પેન્ટ લઈ જજે તો અમને એવું કર્યું ખબર હે આ પેલું પેન્ટ હજ કરવા આલી તું રફ કરવા એ પેન્ટ લઈને જતા રે ના લાખાનું પેન્ટ મૂકીને જતા રે જો હવે હવે હું ચોર શું છે. કરું લે કે ચોર સારો હોય. અલ્યા ચોર નહીં જો આ અમ્મી માપ લીધું તું ને લાખા મૂકી દો બોર આ મારી કેમ ચોલે છે અરે મારશો. હાર ભાઈ બોર સીધો બોર જો આ છે તમારા માપનું પેન્ટ તે ટાઈમ એટલું અલ્યા પણ તમે પૂછ્યા વગર અલે, તો બધા એ, ગંદા થાય રે આવું લઈ આવું. જતા. પણ આ પેન્ટ તો કારું હતું. અલ્યા આ કાઢો. ગોદડીઓ લઈ લેજો. ગોદડીઓ લઈ લો. ગોદડીઓ લઈ લો. અલે, અલ્યા બોલાયું આને નહીં, એટલે પહેલા તું લાઈ લે બધું લાઈ લે. આવ્યો પર. લાઈ. આ હવે તો થોડું બદલી કાઢીએ મીએ. હા. ના ઓ આમાં ભૂલ અમારી હા તો પૈસા દે તું મને આ લઈને લેવાના રે. અરે ભાઈ, અરે, બગા કાકા બગાડી. જતા હોય કાપડના પૈસા આલ દે મૂકો તો કલોરી આખો ગાઘરો લઈ આવું અલે એને મારવો જ મારી એટલે પછી જતા રહીએ. ભાઈ જો મારવાની વાત ના કરી વ્યવહાર કરી દીધો ને એટલે હેડો ને તમે યાર માથાકૂટ કર્યા કરીને યાર અલ્યા, તમારે તમારે યાર, 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 યાર. વાળા ઉભા રહો. અરે અવરાવ કરશે. કેવું વાળા બોલે? કાઢી મેલો. જો વ્યવસ્થિત આવવાનું નહીં તો 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 શીખવા દો બોલ હા, પૈસા છે ને આ લોકો નહીં આલે તને બરોબર બધા કશું આવડતું નહીં. નહીં કોણ લે બરોબર છે? અલે, કાઢો, કાઢો. આ તો લઈ લે મુટકો ઘેર. કશું લુગડો સીવતા આવડતું નહીં ને દરજી બની. આ દોયરો લેવો તો લઈ લે ના હોય. અલે ઉતરો ના આવો છોકરો ને પેલી ફિરકી એટલો થાય. દાદા તૂટી જાય પાછા એમ જતી રહે હેલો. અરે તમે શિક્ષા હું લઈ લેશો તો હા શિક્ષા હું કોઈ લઈ લે